કે 10 માર્ચ ક્યારે ઉજવાશે આમલકી એકાદશી? જાણો પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ. ક્યારે ઉજવાશે આમલકી એકાદશી? આ વર્ષે ફાગણ મહિનામાં શુક્લ પક્ષની એકાદશીની તિથિ 9 માર્ચે સવારે 8:45 શરૂ થશે અને 10 માર્ચે સવારે 7:44 સમાપ્ત થશે. આ વર્ષે આમલકી એકાદશી અથવા આમલા એકાદશીનું વ્રત 10 માર્ચ સોમવારે રાખવામાં આવશે. આમલકી એકાદશી પર શું કરવું? એકાદશી તિથિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ. સાફ અથવા પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. ત્યારબાદ એક ચોકી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ અને દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. શ્રી હરિનું અભિષેક કરવું જોઈએ અને પીળા ફૂલ અને માળા અર્પણ કરવી જોઈએ. પૂજામાં તુલસી પત્રનો સમાવેશ કરવો જોઈએ. ત્યારબાદ ભગવાન વિષ્ણુને પંચામૃત, ફળ અને મખાનાની ખીરનો ભોગ લગાવવો જોઈએ. આમલકી એકાદશીનો પાઠ કરવો જોઈએ અને ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો જોઈએ. આવું કરવાથી જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. આ બાબતોનું રાખો ખાસ ધ્યાન. એકાદશી વ્રતના દિવસે અનાજનું ન કરવું સેવન. એકાદશીનું વ્રત ન રાખનારા લોકોએ પણ ન કરવું ચોખાનું સેવન. એકાદશી વ્રતના દિવસે વાળ, નખ અને દાઢી કાપવાની ન કરવી ભૂલ. એકાદશીના વ્રતના દિવસે બ્રાહ્મણોને કનિક દાન જરૂર કરવું.